જાફરાબાદના નાગેશ્રી નજીક આવેલા મોમાઈ માતાજીના મંદિરે ચોતરા ખાતે ભવ્ય નવરાત્રી ઉત્સવનું આયોજન કરાયું છે. કાઠી ક્ષત્રિય સમાજ યુવા ગ્રુપ છેલ્લા 7 વર્ષથી નવરાત્રી ઉત્સવનું આયોજન કરે છે. આજે નવરાત્રી ઉત્સવના કલાકાર ભરતભાઈ બોરીચા, રિંકલબેન પરમાર, ગોવિંદભાઈ રબારી, જયમતભાઈ વરુ ભારે જમાવટ કરી હતી. રાજુલા તાલુકાના ચોતરા ગામે આવેલ મોમાઈ માતાજીનું મંદિર કે જે મોમાઈ વડ તરીકે પ્રખ્યાત છે, બાબડિયાવાડ પંથકના કાઠી સમાજના કુળદેવી તેમજ 18 વર્ણના આસ્થાનું કેન્દ્ર છે. અનેક લોકો પગપાળા ચાલીને માનતાઓ રાખીને આવતા હોય છે. નવરાત્રી ઉત્સવના અધ્યાપક સ્વ પ્રતાપભાઈ વરુ માજી ધારાસભ્ય નાગેશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજ દિન સુધી નવરાત્રી ઉત્સવને કાઠી ક્ષત્રિય સમાજ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં આ વર્ષે કલાકાર ભરતભાઈ બોરીચા, રિંકલબેન પરમાર, ગોવિંદભાઈ રબારી, જયમતભાઈ વરુ ગરબાના તાલે ભારે જમાવટ કરી રહ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજ યુવા ગ્રુપ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે સાથે કાઉશા કનુજિયા, જાફરાબાદ. ભાઈ બોરીચા, મારી સાથે સિંગર છે રિંકલબેન પરમાર તેમજ લોક સાહિત્યકાર જયમતભાઈ વરુ. ખૂબ આનંદ અને હર્ષ સાથે વાત જણાવવાનું મન થાય કે 42 બાબરિયાવડની માલિપા તમામને અહીંયા કુળદેવી એટલે ભગવતી મોમાઈ સાક્ષાત બિરાજમાન છે અને એમના સાનિધ્યમાં સતત અમારે જેમની આગળ સ્વ લગાડવાનું મન ન થાય એવા પ્રતાપ બાપુ વરુ, કાઠી ક્ષત્રિય સમાજ નહીં પણ 18 વરણ જેના નામ ઉપર ગૌરવ લઈ શકે એવા PS વરુ, એણે આ શરૂઆત કરેલી અને આ સતત કન્ટિન્યુ 7 વર્ષથી આ નવરાત્રિ મહોત્સવ મોમાઈવડ ચોતરા ધામને આંગણે સરસ મજાનો અને સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવે છે. અને આજુબાજુના તમામ ગામમાંથી પછી બારમણ, નાગેશ્રી, ચોતરા, કંથારિયા, બાલાની વાવ, ભટવદર, કાગવદર અને આજુબાજુના તમામ ગામોમાંથી બહુ બહોળી સંખ્યાની માલિપા અહીંયા માતાજીની સાનિધ્યમાં આવી અને આપણા પ્રાચીન અને અર્વાચીન ગરબા છે એની મોજ કરીએ છીએ. માના નવલા નોરતા છે અને સૌ બધા સાથે મળી અને અહીંયા 18 વરણ આવી અને માના ગુણગાન ગાય છે અને માના નવલા નોરતા ઉજવવામાં આવે છે.